ક્યાં જા? વાડીએ ભેંસને પાણી પાવા જવું. કાલ ક્યાંય રખડવાનો જાતો? કાલ તાર છોડી જોવા જવાનું છે. મારી ક્યાં હજી વાત ન કરતા, મારે હજી મારી જિંદગીમાં કઈક કરી દેખાડવાનું છે, અને હજી ઉંમર મારી નાની છે, બરોબર? 35 વર્ષનો થયો તે હું કરી બતાવી? તું 150 માં દાડજે જાસ. હવે સાની મારીનો કાલે છોડી જોવા જવાનું તૈયાર થઈ જઈએ. હું કઈ છોડી બોડી નથી જોવા જવાનું, બરોબર? અને મારી ક્યાંય વાતે ન કરતા. એ તો માર વાંઢો. અરે બાપ રે. આટલી બધી વાર હોય? મારા બાપુ વાટ જોતા હશે, હમણાં જવાનું મારે. એવું નતું, જાનો તાર હાટવા ગુલાબનું ફૂલ લેવા રોકાઈ ગયો તો. આમાં બીજી ભાતની બાશ આવે છે. આ ચાઇનાનું હોય, આટલામાં ક્યાંય ન મળે, કઈ બહાર થી લાયો હું. હાલ. અને અમારે ત્યાં ગુજરાતમાં મીંદડી ગુ કહેવાય. આને મીંદડીને ગુ ન કહેવાય, આ સ્પેશિયલ તારા હાટું ચાઇનામાંથી જ બનાવ્યું છે, આને મશરૂમ કહેવાય. હા, તમે એટલો બધો પણ પ્રેમ કરો છો. તને પ્રેમ જ એટલો કરો, સ્પેશિયલ તારા હાટું બનાવરાયું. હું તમને સાચો પ્રેમ કરું, હું તમારા સાથે ગિફ્ટ લાવી છું. લાય ક્યાં હે? એટલે એ લાવ પહેરાઈ દઉં. પેરા આજ હાથમાં પહેરાય. એટલે આ ગીત ક્યાં વાગે છે? કાંઈ ન વાગતું, તમને એવું લાગે? લાય હું પહેર લઉં. હું તાર હાટું એક બીજું ગિફ્ટ લાવ્યો હું. દેખાડો હું લાયા હું. બની ગયા હે. ખા તોડ. તમે પેલા આવું જ પાડતા હતા? આપડા લગ્ન થાય ને તમે આવું જ પાડજો, મને બહુ ગમે આવું. બહુ મજા આવે ને તને? જેદુનો તારે પ્રેમ થયો ને તેદુનો હું આવું જ પાડું. એટલે સીધિયાન છોડી લાગે રે, સીધિયાન કેવા દે? અરે બાપ રે. હારું હાલો જાનું, હું જાઉં છું, મારા બાપુ મને ગોતશે. હા હારું હાલે. આજે ફોન કરવાનો ન ભૂલતી હો. એવું એટલે સીધિયા તાર છોડી ઓલા આઈસ્વીલા છોકરા રહેતી ઓલા વાડીએ ધાડી ઉપર નો હોય. હા રે તો એનો વારો. જા ગયા એલી રૂપલી. રૂપલી બારી આય તો. શું કહો બાપુ? આવલો કાર્યો કેવી વાત સાચી હે કે તું ઓલા બાવરીમાં બેઠી હતી ધાડી માથે? બાપુ એ કાર્ય ખોટો હે. એ છોકરો બિચારો મને સારો પાડી દેતો આપડા બકરા હાટે. ઈ કોઈ દી કાર્યો ખોટું ન બોલે. ઘર બાર હવે પગ મૂકતે ને હવે તને એક બીજો છોકરો જોવા બોલાવું અને ઘરે ને ઘરે રીજે ને એના વેરે તાર નક્કી કરવાનું છે. ઘર બાર પગ મૂક્યો એટલે એક જ ધોકા તાર શેડા બારા કાઢ નાખ. અડદ એટલું થઈ ગયું. એટલે એ સરખું કામ કરજો. હા ગાડી નહીં મળે આજ ની. પરસ્યો ન ફૂકાણો જોવો જ ખરા તમે. હા જાનો, ક્યાં હો તું? આ દાડી આવ્યો બપોર સુધી. ઓલા કાર્ય મારા બાપુ ને કહી દીધું હે અને લગ્ન ની વાત કરી હે ને છોકરો આજ મને જોવા આવે હે. તું જ્યાં હોય ને ત્યાંથી ને ઓલી આપડી જગ્યાએ મળવા હાલ મન. પણ બપોર સુધી ને રે, બપોર પછી તેમ તાર આપણે ભેગા થઈ. તને દાડી ની પડી હે કે મારી પડી હે? તું મને જીવતી જોવા માંગતો હોય ને તો અત્યારે નતા રાય. શેઠ મારે અડધી દાડી દઈ દો, લાવો હાલ મારે જવાનું. અડધી દાડી નો આવે. હું આખી દાડી પૂરી કરી નાખ, અડધી દાડી નહીં દેવાનો. હા તેમ 150 રૂપિયા આપો હો ને, લાવો 80 રૂપિયા દઈ દો મને, લાવો હાલ અડધી દાડી. એ 80 રૂપિયા નો જવું જોતો પડે. નકા કામ પૂરું કરીને પછી જાય. તમને મેલડી માં લીસી. એલી ઘડીક રહી જાય હોત તો કઈ ઓલે બપોર સુધી 80 રૂપિયા નો આપ્યા, 150 રૂપિયા નો આવી જાત. સાની રેજા ને હું રોવા માંડી છો? રોવા માંડું ના તમને ઓલો ચંદુ કાકા ને કાર્ય રહ્યો ને એને મારા બાપુ ને કહી દીધું છે આપડે ભેગા થયા. તો તમે હવે કાંઈક કરો, મારે લગ્ન ની વાત કરવાની કે મારા બાપુ. તો એમાં મૂંઝાવાનું ન હોય, લગ્ન કરી લેવાના હોય. તું મારી નહીં તો કોઈ નહીં. તને જે જોવા આવે ને આ એકદમ આ ઢીકા બર એટલું હોય ને આ કાંડામ તું જો એક ઢીકા ભેગા હાટકા ભાંગી નાખું એનો. ચાલો આપડે ભાગી જઈએ. આ તું મારા હાથ જો કે આમાં રગું દેખાય, કાંડામ બર જ નહીં સડી. આમ જો તું આવું કઈ ગયો તો આપડે ભાગશું નહીં ને તો મારા બાપુ મારે લગ્ન કરાવી નાખશું. ભગાય નહીં હો. તું અવરી ઉડી હોય ને
તો મારા બાપાને વાય વાવો નથી અને પોલીસ વાળા મને મારી મારીને હંગાઈ નાખે. ખરું તો મેળવી મને હા બસ તમને મારા ઉપર વિશ્વાસ ના આવતો તો એમ કર, તું મને ભગાડીને લઈ જા એટલે બધું તાર માથે જ આવે. હા સારું હાલો. પણ ભાગવામાં મારા પાસે પૈસા નથી. આજ ઓલા બપોર સુધી દાડી નો આપી, પૈસા ને મારા પાસે ભાગીને શું કરશું બે? હું ઘરે જાતી આવું, મારા બાન સડા પડ્યા હે ને દોડી પારો પડ્યો છે, બુટી મારા બાએ કાનમાં પહેરી છે ને ઈ લેતી આવે તો આપણી પાસે ઝાઝા પૈસા થઈ જાય. થોડાક પૈસા હારે જ લેતી આવજો. તો કીધી ભાગી જઈશું. આજે જ ભાગી જાય. સારું હાલો હું ઘરે જાતી આવું, ઓલું હું કીધું લેતી આવ્યું બધું. ઓલા વાલજીભાઈ ઘરે હે ને એમના છોકરાને બહુ શરીમત નું કામ છે આજ. તે મારા બા ની બપોર આજ અહીંયા ખાવા જવાના તે હે ને મારા બા ની આમ જાય ને તો હું બધું લઈને નીકળી દઉં. હા તો લેતી જા, કાગળિયા લેતી આવજો, પછી ભૂલી ન જતી. આધાર કાર્ડ હોતને લાવવું ને? હા સારું હાલો. હાલો ઘરાણા પૈસા લુગડા બધું લઈ લાવતી રહેવું. આવતી રે બધું લઈને. હા રેશન કાર્ડ લાવ્યું હો? ના એટલે લાવવા નતું, અહીંયા અંગૂઠો મારીને ઘઉં ચોખા ને એવું લઈ લે ને તો 2-5 દી ટૂંકા થઈ જાત. આધાર વાત ન કરવી તો ઘા હાલો. અરે સીધા કાકા તમારી છોડી ક્યાં ગઈ? છોડી દીને માર ગામમાં શરીમત નું કામ હે, અહીંયા ખાવા જાય. તમારી છોડીને જીવણો બે ધોડે જતો ઓલી આપડી નેવારીમાં. એટલે આ છોકરો મારો આજ હજી નો આવ્યો, આજ વાત કીધું મારે કરવું પડશે. એ સુનિયા, તાર છોકરા માર છોડી લઈને ભાગી ગયો હે, મને હાન પડે તાર છોડી ગોતી દીજે. અને મારો છોકરો તમારે છોડી લઈને ભાગી ગયો હે, કાંદડીને ખાઈ ગયો. હવે તમે જ્યાં ભેગો થાય ને ત્યાં ટાંગા ભાઈ નાખજો. કેસ કરવા જવું હવે તાર છોકરા માથે, તો વાય લાદી મને નો કેતો. એ છોકરો જ મારું લોહી પી ગયો. ચિંતા તમે કેસ કરી નાખજો, હું તમારે હારે દુબો ગમે અહીંયા મુંજાતા નહીં, તમે કેસ કરી નાખો. અરે બાપ રે. એટલે એ ગામમાં નાલું તૂટી ગયું લાગે હે, એમ કર આ નાલા વ્યાજ આવ્યું એટલે પોલીસ વાળાને ખબર ન પડે. હાલો એટલે હે અમે માહિલા હે પણ લીશું કેમ શાક નું થઈ જાય છે? જો માં ઠેરી મે સુંદરી પડી છે. આ લે મારા બાપુ ની આવી ગયા. એટલે કાઢજો થોડાક અમારે હાટુન. તું લઈને ભાગ્યો શું કરવાનું તારે? સાહેબ ઈ મને લઈને ભાગ્યો, હું ઈને લઈને ભાગી હો. મારા બાપુ હે ને પરાણે લગ્ન કરાવે બીજે મારા, અને હું જીવીશ ને તોય આની હારે મરીશ તોય આની હારે. હાલો દાદા સાંભળો ને હું કીધું શું કરવાનું હોય તમારે? સાહેબ અમને એકદમ માર છોડી યાર વાત કરી લેવાય દો, પછી જેવી એની ઈચ્છા અમને એકદમ એના હારે વાત કરી લેવાય. હા તો કરી લો, હાલો જલ્દી. જોઈ જાઓ ભક્તિ ને મારા વાહ કાબરા થઈ જાય. તમારા ઉપર વિશ્વાસ નહીં. આમ સીધો ઉભો રહે ને. જો બેટા માર કીધું કર તું, અને મારું માની જાય. એ છોકરો તું લઈને ભાગી ને, એ 150 રૂપિયામાં દાડીએ જાય કપા નીંદવા, એ બીજું કાંઈ કામ ન કરતો. તાર આખી જિંદગી દાડીઓ કરવી પડશે. ગાડીઓ કરે તો એને ભેગા હું રાજી જ છું. પણ બેટા આમ જો આ છોકરા સામું તું જો, આ છોકરો કેવો આન સરકારી નોકરી છે. જો બેટા આ છોકરો તું જોતો અસલ મજાનો હે, અને સરકારી નોકરી હે, મહિને લાખ રૂપિયાનું તો કામ કરે છે. અને એના હારે તું લગ્ન કરીશ ને તાર કાંઈ કામ નહીં કરવું પડે, ઘરે હુતા હુતા જ ખાવાનું છે. ઘરે નોકર ચાકર તારે કાંઈ કરવાનું નથી. હા પાડ દે મારી દીકરી, તાર જિંદગી સુધરી જાય છે. 1 લાખ રૂપિયા પગાર હે? હા લાખ રૂપિયા જ છે. તમે મને આઈફોન લઈ દીશો? હા લઈ જ દઉં ને આઈફોન. તમે મને બહુ ગમો હો. આયરો ને આ મને પરાયને લઈ ગયો તો. અરે બાપ રે. સાહેબ માર છોડી એવી છે જ નહીં. આ માજનીઓ દેવો છે, માર છોડીને લઈને ભાગ્યો તો. એને સાહેબીને કંઈક પૈ દીધું હોય તો જ માર છોડી ભાગે, ને માર છોડી હાવ સીધી ગાય જેવી હે હાવ. બાપુ આપણે ઘરમાં વાડો રહ્યો ને અહીંયા હું 4 દાન ભેગી થઈ, તમે મને કોઈ ભારી? ના બેટા મેં એક દાન ન ભારી. માર છોડી એવી હે જ નહીં તો જ ને ભારી ન હોય. અને સાહેબ આયરો ને મને શરીર દેખાડતો હતો, પરાયણે ભગાડીને લઈને આવ્યો માતાજી ના. આ એટલો ખતરનાક છે. સાહેબ મેં શરીર નથી દેખાડી સાહેબ, ઈ મને લઈને ભાગી હતી.
તારા હારે હું ભાગું તું તો 150 રૂપિયા દાડીઓ કરે આ જો મારા બાપુએ ફૂલ જેવો છોકરો ગોઈ દીધો છે અને સાહેબ આને હને આજીવનની સજા દીજો બીજી તાર કોઈ છોડ્યું સડ્યું ન દેખાડે હાલો બાપુ આપણે કરી ઓય સાહેબ તમારે માથે રામ કો બસ ઈ રે ને ઈ મન લઈને ભાગી દઉં નથી ભાગતો હોય સાહેબ ભાગી કે નાખો સર્વિસ માં લેવાનું હાલો એ સાહેબ ના ઈ મને ભાગી સાહેબ મને સાહેબ ઓય બાપા ઓય બાબા બાબુ સાહેબ ઓય બાપા ઓય મારી ઓય બાબા એક તો કા બેટા ભગાય કોઈ દી અત્યારના છોકરા રહ્યા ને મા બાપ નું કીધું નથી કરતા ને એટલે જ તમારે આ દીધો બહુ હો